અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાંથી નોકરિયાત યુવકની સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી થતાં તેમના દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. આ દરમિયાન પાનોલી પોલીસ દ્વારા વાહન ચોરીનો ભેદ ઉકેલવા માટે ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન બાકરોલ બ્રિજ પાસે હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વરથી પાનોલી તરફ એક ચોરીની બાઇક સાથે ઈસમ આવી રહ્યો છે. જે માહિતીના આધારે બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન સ્પ્લેન્ડર બાઇક લઈને એક ઈસમ આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને તેની બાઇક અંગે જરૂરી દસ્તાવેજો માંગતા કોઈ પ્રત્યુત્તર કે સંતોષકારક જવાબ ના આપી જરૂરી આધાર પુરાવા રજૂ કર્યા ન હતા. પોલીસે બાઇક ચેસીસ નંબર અને આરટીઓ નંબરના આધારે ગુજકોપ એપ ઉપર ચેક કરતા બાઇક માલિકનો નંબર મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં બાઇક ચોરી થઈ હોવાનું અને એફઆઈઆર પણ કરી હોવાની જાણ કરતાં પોલીસે એફઆઈઆરનું વેરિફિકેશન કરતાં બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. જે અંગે પોલીસે બાઇક સાથે આવેલ અનોપસિંહ મોડસિંહ દોડ રહે રાજસ્થાન મૈત્રીવાડા રાણીવાડાની ધરપકડ કરી અને તેની વધુ પૂછપરછ શરૂ કરી.